જોઈ શકો છો લીંબોડી બીંબોડીના જોવો આમાં થોડાક હવે ફળ થોડોક ખરી ગયો બહુ વરસાદ આવવાને કારણે રીંગણી હળદર ટમેટા હળદર લીંબુ આછો પાલો નાગરવેલ તમામ વસ્તુ અમારા ઘેર વાવેલું છે તુવેર આપણે લીંબુડી પછી પાલક જે કહે ને શરીરની માટે ફાયદાકારક વસ્તુ છે યા પાલક ટમેટા વગર દવાવાળી વસ્તુ બધી હો સારું કીર્તન બોલ લે કદ સારું આજ સો વરસો નવણાવાઈ ગયા તોય જાણે હજુ કલ સવારની વાત રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે એનો એ લીંબડો ને અક્ષર યોરડી એના એ ગાદે તકિયા રંગત પાટરે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે સાધુ બ્રહ્મચારી પાળાની સાથમાં ખાંતેલો અહીં ખેલતા રંગત ખેલ રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે જય સ્વામિનારાયણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જય સરસ મજાનું નવું મંદિર બનાવ્યું એની આજે મૂર્તિ પ્રતિષ્ઠા છે એમાં લોકો રથયાત્રા લઈને નીકળી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે રથયાત્રા લઈને જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ
મજામાં? જય શ્રી રામ. હર હર મહાદેવ. જય શ્રી રામ. તો એમાં કઈ હર હર મહાદેવ. ખૂબ સરસ મજાની મોટી રથયાત્રા નીકળી રહી છે, આપ જોઈ શકો છો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. રામચંદ્ર ભગવાનની મૂર્તિ આવે છે. ખૂબ સરસ મજાનું આયોજન કરેલ છે. બહેનો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, જોઈ શકો છો. ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ આવી રહ્યા છે, જોઈ શકો છો. જય સિયારામ. શું છે લક્ષ્મણભાઈ, મજામાં? જો કોઈ સાટવાડી પરામાંથી આરતી આવી ગયા છે. જોરદાર આયોજન ગોઠવેલ છે. હા, આના પૈસા લાગશે. જોરદાર જમણવાર ચાલી જશે પટેલવાડીમાં. રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા જોરદાર ચલાલામાં આયોજન ચાલી જશે, આપ જોઈ શકો છો. ખૂબ મોટા પાયે જમણવાર ચાલી જશે.